નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. શાંતિ બિલ 2025 સંસદમાં પસાર થઈ ગયું છે. 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા મેળવવાનું લક્ષ્ય છે. ખાનગી ક્ષેત્ર પરમાણુ ઉર્જામાં પ્રવેશ કરશે. 62 સંરક્ષણ કંપનીઓને 977.54 હેક્ટર જમીન ફાળવવામાં આવી. 11,997.45 કરોડ રૂપિયાનું રોકાણ કરાયું છે. 14,256 નોકરીઓનું સર્જન થવાની આશા છે. યુપી ડિફેન્સ કોરિડોર સંરક્ષણ ઉત્પાદનનું કેન્દ્ર બન્યું. તો કોલકાતા કોર્ટનો બળાત્કાર અને હત્યા કેસમાં ચુકાદો આપવામાં આવ્યો. ટીએમસી નેતાના પુત્ર બ્રજ ગાયલીને આજીવન કેદની સજા ફટકારાઈ. અન્ય 2 આરોપીઓને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આઈએએસ ટીના ડાભીને રીલ સ્ટાર કહેવા બાબતે થયો વિવાદ. આઈએએસ અધિકારી ટીના ડાભીએ નિવેદન આપ્યું, કોઈ વિદ્યાર્થીની અટકાયત કરવામાં નથી આવી. રાજસ્થાનના બાડમેરમાં વિદ્યાર્થીઓનો વિરોધ નોંધાયો. એનસીપી નેતા જીવન જ્યોર્જ પાટીલનું અપહરણ પછી જાનથી મારી નાખવાની આપવામાં આવી ધમકીઓ. પાર્ટી નેતા પર અપહરણનો છે આરોપ. તો ગાંધીનગરમાં પોલીસના નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત. સીએમના હસ્તે ગુજરાત પોલીસના 11,607 ઉમેદવારોને અપાયા નિમણૂક પત્રો. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય પણ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. તો પાલનપુરમાં ઠાકોર સમાજના આગેવાનોની બેઠકમાં સામાજિક રીતિ રિવાજોમાં સુધારો અંગે ચર્ચા. અન્ય સમાજમાં લગ્ન કરનારાઓને મા બાપની સહી ફરજિયાત કરવા લેવાયો નિર્ણય. દાહોદના કસ્બા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ. 2 વ્યક્તિઓને ગોળી વાગતા હોસ્પિટલમાં ખસેડાયા. જૂની અદાવતમાં બોલાચાલી બાદ બીચક્યો હતો મામલો. વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર. RFID કાર્ડ મળતા જ 10 કલાકની અંદર યાત્રા શરૂ કરવી પડશે. ભારે ભીડને ધ્યાનમાં રાખીને વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે નિયમોમાં કર્યા ફેરફાર. રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધવાની શક્યતા. ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની પણ સંભાવના.